જ્ઞાન સહાયક ભરતીની ફરીથી એકવાર જાહેરાત કરવામાં આવી છે। તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન ન કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે તે પણ જોઈન કરી લેવી। તો વિડીયોને શરૂ કરીએ છીએ। ગુજરાત સરકાર દ્વારા અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે। નોંધનીય છે કે રાજ્યમાં શિક્ષણ વિભાગે ફરી એક વખત જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી છે। વિગતે વાત કરવામાં આવે તો અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની 11 માસના કરાર આધારિત ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી માટે અનેક વખત રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે છે। ત્યારબાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ભરતીની જાહેરાત કરતા લખ્યું કે વિશગ્ન વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાઓની ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અત્યારે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। આ ભરતીની વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક માધ્યમિક માં માસિક ફિક્સ પગાર 24,000 રૂપિયા છે, જેમાં 40 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ સાથે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ના પગારની વાત કરવામાં આવે તો 26,000 રૂપિયા માસિક વેતન આપવામાં આવશે, જેમાં ઉમેદવારી નોંધાવવા માટે 42 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે। ઓનલાઈન અરજી કરવા માટે 27 જુલાઈ 2024 શનિવારથી શરૂ થઈ જશે। નોંધનીય છે કે ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક કરવામાં આવે છે।